તો આપણા 5 ઇંચ ડ્રોન જે આપણે ગઈકાલે ફ્લાય કરાયો અને ક્રેશ થયો એના 3D પાર્ટ્સ છે આ. હવે આમાં એવું હતું કે આપણે ઉતાવળ બહુ હોય તો 3D પાર્ટ્સની વગર જ આપણે ડ્રોનને કાલે ફ્લાય કરાવી દીધો અને ડ્રોન ક્રેશ થઈ ગયો. અગર આ બધી વસ્તુ એનામાં ઇન્સ્ટોલ હોત ને તો આઈ ગેસ એ ગઈકાલે જે ક્રેશ થયું ને એ ના થાત. પણ ઠીક છે, જે લખ્યું હોય એ થવા ખાતર હોય એ થાય એવું સમજી શકીએ આપણે. તો આ બધા લાઈક આ બહુ સારી વસ્તુ છે જે તમે અત્યારે રીલ્સમાં જોતા હશો. અનબ્રેકેબલ 3D પ્રિન્ટેડ GoPro 12નું કવર છે આ, અને આ સ્ક્રૂઝ છે બધા. હવે આ બધા પાર્ટ્સ છે ને એ આપણે 5 ઇંચમાં ઇન્સ્ટોલ કરવાના છે. એ થઈ ગયા પછી મને નથી લાગતું કે જે આપણો ડ્રોન છે એ ક્રેશ થાય. હવે ક્રેશ થઈ ગયો છે, એની એફસી ઓલરેડી ડેમેજ થઈ ગઈ છે, તો એફસી અત્યારે આપણે ઓર્ડર કરી છે ક્વાડકાર્ટ ઉપરથી. ક્વાડકાર્ટ એક જેને કહેવાય ને સર્ટિફાઈડ, યા તો તમે એમ કહી શકો કે ટ્રસ્ટેડ વેબસાઇટ છે જ્યાંથી તમે એફપીવીના પાર્ટ્સ ઓર્ડર કરી શકો છો. મેં પણ ગઈકાલે 2-3 વસ્તુ એમાંથી ઓર્ડર કરી છે. બસ પાઇપલાઇનમાં છે અમુક વસ્તુઓ. તો 5 ઇંચને ફ્લાય કરવા માટે હજી પણ મારી પાસે 1 વીક છે. મે બી મારા પાર્ટ્સ છે એ 2 થી 3 દિવસમાં આવી જશે, અને નેક્સ્ટ સન્ડે ફરી પાછી એની ટેસ્ટ ફ્લાઇટ હું લેવાનો છું. એનાથી પહેલાં હું એને વોટરપ્રૂફિંગ જે કોટ છે એ પણ કરવાનો છું આજકાલમાં, જેવું મારું પાર્ટ્સ આવી જાય. અને ત્યાં સુધી હું બીટા ફ્લાઇટની અંદર એને થોડું ટ્યુન પણ કરવાનો છું. તો થોડું ઘણું અંડર કન્સ્ટ્રક્શન છે એમ કહી શકાય. બટ હવે આ પાર્ટ્સ જે આવી ગયા છે તો આજે થોડું ઘણું રિપેરિંગનું કામ થશે. અને આ એક એન્ટેના છે જે અત્યારે હું ઓર્ડર કરું છું. તો બસ આવું છે ભાઈ, આવું છે. એફપીવી ઇઝ વેરી ટફ એમ કહી શકાય. પણ જીવનમાં જ્યાં સુધી ટફ વસ્તુ ના કરીએ ત્યાં સુધી ના સમજાય કે કેટલું ટફ છે કેટલું નથી. પણ ઠીક છે, મજા આવે છે, સારું કંઈક કરવાની ઈચ્છા થાય છે ડે બાય ડે. બસ આ ક્રેશ ના થયો હોત તો આજે પણ હું ટેસ્ટ ફ્લાઇટ લેતો હોત.